આવડો થયો તે અત્યારે હું આવડો થઈ ગયો એકદમ મસ્ત શોકિંગ હેર કટ કરાવ્યા છે મેં હેપી બર્થડે ટુ યુ હરખ પદુડીને અત્યાર સુધી નીંદર આવતી હતી અને કેક ભાળીને આવી ગઈ કેક ખાવા માટે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. હું છું નાયન આહિર. આજનો વ્લોગ આપણે કરીએ છીએ ભાઈ રાતે 5 વાગે શરૂ. અને આમ જોવો, આમ જોવો, આમ જોવો, આમ જોવો, તમે આમ જોવો. અરે માલો દીકલો, હા દોઢ મૂકી. તો ગાઈઝ આજે ભાઈ દી આઈથમાં વ્લોગ સ્ટાર્ટ કરવા પાછળ એ કારણ છે કારણ કે આજે ભાઈ આખો દિવસ બહુ જ કામ હતું ભાઈ. આપણે ઉઠી તો ગયા હતા 11 વાગ્યાના, પણ પછી નાયા ધોયા અને ભાઈ 11:30 જેવું થઈ ગયું. પછી થોડું કામ હતું, બધું જ કામ ફિનિશ કરવા ગયો હતો. જોકે હાલ હજી ફિનિશ થઈ રહ્યું છે અને વિચાર્યું કે ભાઈ વ્લોગ આજે સ્ટાર્ટ નથી કર્યો તો વ્લોગ કરી દઈએ શરૂ. અને અહીંયા અમારા મમ્મી તોરણિયામાં ભાઈ કપડા સુકવી રહ્યા હતા. તો મમ્મી ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવો ગયો આજનો દિવસ? યસ, પહેરવા જો બપોર સુધી વરસાદ વર્યો એમને ધમ ધબડા ચટી બોલાવી દીધી કેમ વરસાદે. જ્યારે મમ્મી કપડા ધાબે સુકવવાની વાતું કરે અથવા સૂકવે ને ત્યારે જ વરસાદ આવે એટલે ભાઈ મમ્મીને દોડ તું થઈ જાવ, બધું આ બદલી જ જાય. ગમે એટલા દોડે ને તોય હે આ લે નાસ્તાની ડોલ લઈને રખડે. હજુ જસ્ટ 5 થી 10 મિનિટ પહેલા રામભાઈને ખવડાવી રહી છે શોભા અને મમ્મી, તોય પાછો ભૂખો થઈ ગયો છે. બોલો કેટલી ભૂખ લાગે. આમ જોવો છો ગાડી નો હાલતી હોય એમ હાકે હે. ઠેબે ચડશે ને ક્યાંક કડે આગળ ગોથું મારી જાય. તો આવી રીતના કંઈક રામભાઈની ભાઈ મસ્ત આફ્ટરનૂન થઈ ગઈ છે. શોભા પણ આવી ગઈ છે. શોભા ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન છે. ક્યાં હતા તમે આજ હવાર દીના યાર? તમે હતા ચક બાય. અમે કેમ કેરા શું વાત કરે છે? સિરિયસલી? હા. કેવી ગઈ આજે મોર્નિંગ, આજનો દિવસ? આજનો દિવસ બહુ મસ્ત ગયો. એમ ને એટલો બધો સારો ગયો રામભાઈ? આમ મોડે સુધી હું તો રહ્યો તો એટલે બહુ મસ્તી એટલે સારો ગયો. વાહ. તો આપણે ભાઈ હવે એવું કરશું કે દરરોજ બહાર ભૈયા જાવ, દરરોજ ભાઈ ક્યાંક ચાકા જામ મોજ કરીશું. અને ગાઈઝ આજના બપોરના મેનુમાં શું હતું એ આપણે શોભાને પૂછી લઈએ. આજે આપણે બપોરે ખાધા છે ભાઈ ચોલે કુલચા ને ભાઈ એટલા દબાવ્યા છે ભાઈ 5-6 મહિનાથી નહોતા ખાધા. આજે ભાઈ ભૂખ કાઢી નાખી, આટલા ખાધા છે, જામો પડી ગયો. તો શોભા જણાવો આજ બપોરે તમે શું જમ્યા? અમે દાળ ભાત ને શાક ને રોટલી. શેનું શાક હતું? દૂધી દાળ. તો ગાઈઝ આજે ઘરે નો ખાધો ભાઈ, એનો ભાઈ થોડો ઘણો લોસ થયો છે, પણ કઈ વાંધો નહીં. ચોલે કુલચા ભાઈ એના કરતા બેસ્ટ હતા, મજા આવી ગઈ ખાવાની ભાઈ, જોરદાર. બપોરનું બધું છે બધું સાંજે તમારે ખાવાનું. હું કામે ખાવ ભાઈ? તમાર ભાગનું. મજા આવી છે તો ખાઈ જુ, બાકી ખાવામાં નહીં આવે. તો મમ્મી શું પ્લાન છે અત્યારે? માળે હાલે હજુ ગાઈઝ હું અહીંયાથી લાઈટ શરૂ કરીને ગયો ત્યાં વાહોમાં એક જણો હેલો જ આવતો હોય લાઈટ બંધ કરવા. મારે કે તમારા વિડિયા પૂરા થઈ જાય છે. વિડિયા પૂરા થાય એમ જ નથી. બ્લોક ઉતરી ગયો છે. બુટી જો ગાઈઝ એ ભાઈ બુટી કાલે આપણે ભાઈ બુટી લઈને આવ્યો ને બુટી. અરે મમ્મી હાજે નીંદરમાં નીકળી ગઈ હતી, પૂછ શોભાને. નીકળી ગઈ હતી ઓલું લગાવી દો. ફેવિસ્ટિક. હા ગમ લગાવી દો એટલે તમને નીકળે જ નહીં. તો ગાઈઝ ભાઈ આપણે પાછી બુટી પહેર લઈએ. આ બુટિયા અહીંયા આપણો બુટિયો તો જો આ આવી રીતે છે ને. હા પાછળ લગાવી દો. ઓકે ચાલો જવાડિયો. આપણે મમ્મીને પૂછ્યું, મમ્મી મારો કાન તમે ક્યારે વિંધાવ્યો હતો? હે મમ્મી તું આવડો છો ને તઈ. આવડો થયો તે અત્યારે હું આવડો થઈ ગયો આવડો મોટો. એમ ને કેટલા વર્ષનો હશે મમ્મી અત્યારે? આવડો થઈ ગયો. પપ્પાને કહેતો હે મમ્મી 100 વર્ષ. 5-6 વર્ષનો હશે ત્યારે ભાઈ આપણે કાન વિંધાવ્યો હતો અને ભાઈ ચાકા જામ. અત્યારે હજુ કામ આવે છે. લગભગ મેં 2 થી 2.5 વર્ષથી બુટી નહોતી. 2 થી 2.5 ની વધારે થઈ ગયું. કેમ મમ્મી? લગભગ હું હોસ્ટેલમાં ગયો ને ત્યાં કઢવી નાખી હતી હોસ્ટેલમાં, ત્યારથી બુટી નહોતી વેરી. પણ આપણે નવી બુટી લઈને જેવી કાણામાં નાખીને ખટ્ટ કરતી અંદર કરી ગઈ. જરી કઈ દુખ્યું નહીં, મજા આવી ગઈ. પછી મેં કીધું હવે પહેરી નાખીએ, જો દુખાવો થશે તો પછી કાઢી નાખશું. ઊભો થા અહીંયા જોતો હા આડો કરી જાવ એને એમ થાય છે. ગાબડા ખાવામાંથી ઊંચા નથી આવતા. ઓ પણ 100 ગ્રામ જોઈ લ્યો ક્યાં હાથ ભરાવીને ગાબડા કાઢે છે. ઈ થોડો ઈ તો પાછો આવશે. આમ જો રો ભલે રોતો. આમ જો તો બળ કરે આખું ઓલું હટાવી દે છે. બોલ. તો ગાઈઝ આવી રીતના હવે અમારા રામભાઈની ગાબડા ખાવાની જીદ વધતી જાય છે. ઓ માય ગોડ. અને ગાઈઝ ભાઈ આજે આપણે ખાધું હતું ને બપોરે લગભગ 2-2.5 વાગે જમ્યા હતા, તો અત્યારે આપણને ભૂખ નથી લાગી એટલે બેનિફિટ વાળી વાત છે. અને ભાઈ મસ્ત સિરિયસલી ચોલે કુલચે એક નંબર હતા અને ભાઈ ખૂબ જ મજા આવી ગઈ.
તો ગાઈસ કાલનો વ્લોગ એડિટ કરવાનો બાકી છે, તો ફટાફટ બેસી જઈએ વ્લોગ એડિટ કરવા માટે. અને રાતે શું ઘરે બનવાનું છે એ પણ હું તમને આગળ બતાવતો રહું. મેં તો ભાઈ એક મસ્ત એવી પાવર નેપ લઈ લીધી છે, પણ અત્યારે ભાઈ આવી ગયો છે આપણા જે હેરકટ કરે છે એનો ફોન, કારણ કે મેં ફોન કરી દીધો હતો. કાલે છે ભાઈ શોભાનો બર્થડે, એટલે ભાઈ આજે હેરકટ ને બધું થોડું ઘણું કરાવવાનું છે. તો અત્યારે જઈ રહ્યો છું હેરકટ કરાવવા માટે, કારણ કે ભાઈ એનો ફોન આવ્યો છે. તો ભાઈ ઉઠીને તરત જવું પડ્યું. ફાઇનલી હેરકટ થઈ ગયા છે અને ભાઈ અત્યારે જઈ રહ્યો છું ઘરે. અને ગાઈઝ એકદમ મસ્ત શોકિંગ હેરકટ કરાવ્યા છે મેં. તો ભાઈ પહેલા તો ઘરે જઈને બધાના રિએક્શન લેવાના છે. તમને પણ હું પછી જ બતાવીશ કે ભાઈ કેવા હેરકટ કરાવ્યા છે. આઈ થિંક તમે પણ શોક્ડ થઈ જશો. તો પહેલા તો ઘરે જઈએ અને ભાઈ બધાના રિએક્શન નોટ કરીએ કે કેવા રિએક્શન આવે છે. ભાઈ સિરિયસલી અદ્ભુત વાળ કપાવ્યા છે, અદ્ભુત. મજા જ આવી જશે તમને પણ જોઈને. હું કલ છો દીકલું? આ હું કરે એવું તમે ને હારા નથી લાગતા કેવા વાત ને એવા ઓ લા લા, એટલે હારા નથી લાગતા હોય બિલકુલ. દીકુ કેવા વાળ લાગે છે? વાળ કેવા લાગે છે? એને નો ગમે. હવે આનથી હારા તો મારે ક્યાં કપાવા જવા? પણ આ ઓલા હતા રેડી હતા બરોબર જ. તા એનથી હારા તો છે. કઈ સન્માન રાખી ને તમ નાના ડિઝાઇન गाइस शोभा तो हो चुकी है भाई गुस्सा. अभी बाहर जाते और रिएक्शन लेते मम्मी के. આવું કરે કેવો લાગુ? હે ન તારો લાગતો? સારો લાગે કેમ? બાકી કેમ લાગ્યા ઈશાનભાઈ તને? તું જવાનો હતો ને સલીમ પાસે? તો ગાઈઝ મમ્મીનું ઈશાનનું ને શોભાનું કંઈક આવું રિએક્શન હતું. તો ફાઇનલી હવે હું તમને મારી હેરકટ દેખાડ દઉં. ભાઈ કરાવવું પડે એમ હતું, કરાવી નાખ્યું. આપણે આવી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે જમવાનું પણ બની ગયું છે. જમવામાં ભાઈ આજે છે મસ્ત પાઉંભાજી. શું વાત છે! ઈશાનભાઈ પણ આજે સાથે છે. બા અમારા ખાઈ રહ્યા છે દૂધી દાળનું શાક અને રોટલી, કારણ કે બાને ભાઈ પાઉંભાજી ઓછી ભાવે. તો અત્યારે ભાઈ પેલા તો મસ્ત આપણે ખાઈ લઈએ અને પછી મળીએ પાછા. મમ્મી હારો નથી લાગતો? લાગતો ઈ ભલે ને કે ઈ ભલે નહીં કે પાછું કહું છું હારા નથી લાગતા. અરે મસ્ત મમ્મીએ કહી દીધું એટલે આવી ગયું, એમાં કાંઈ ન કહે. નથી લાગતો? ભલે. ઈ ધોળશે ઘડી કે પડશે ને વાને પગ આયલું તો ને ગાઈઝ તમે કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ કેવો લુક લાગે છે, કશું મહાન ના દાવ સારો લાગે છે કે નહીં. હવે મોટી ઉંમર જ કહેવાય, છોકરા થઈ ગયા કઈક શરમ ઘેર. હવે નાનો લાગી જ જાવ. કેમ મમ્મી? બધાને જવાન રહેવું ભાઈ, તો તમે મોટા થઈ જાવ ઓબ્વિયસલી યસ. રામ બાપા થઈ જાવ. હવે રામભાઈ ની રામ બાપા થઈ ગયા. હા ડીકુ, લેનિન માં હું કેવો લાગુ છું? મસ્ત હું કેવો લાગુ છું? આમ જો તમારી આમ કેવા લાગુ છું? મસ્ત તો ગાઈઝ ચાકા જામ અત્યારે બધાનું જમવાનું થઈ ગયું છે. શોભાને અને મમ્મીને હવે કામ કરવાનું જ બાકી છે. બાકી તો બધા જમી તો કમ્પ્લીટ લીધું છે. તો મમ્મી અને શોભા એકદમ કમ્પ્લીટલી જમી લઈ, વાલી વાલી કરી લ્યો પપ્પાને. અલે વાહ દીકુ. પછી અમારે જવાનું છે હસુ મામાને ત્યાં બેસવા માટે. અમારે રામભાઈ હો ચુકે હે એકદમ કમ્પ્લીટલી રેડી. પરમ દિવસ છે રામભાઈને કપડા પહેરાવ્યા હતા ને એ જ પહેરાવી દીધા છે, કારણ કે ધોયા નહોતા. એ રામ જોતો ને જ્યારે મામાના ઘરે ત્યારે પહેરાવ્યા હતા. તો અત્યારે પાછા પહેરાવી દીધા છે અને આવતીકાલે પાછા ધોઈ નાખશે. એટલે ભાઈ બે વારીના એકવાર ધોવાઈ જાય અને કપડાં પણ સારા રહે. કેમ દીકુ? હાઈ કરી દો બધાને. જોજો કેટલો રાજીનો રેડ થઈ ગયો છે, કારણ કે એને ખબર પડી ગઈ છે કે અત્યારે ક્યાંક બહાર જવાનું છે. ચાકા જામ બધા રેડી થઈ ગયા છે ભાઈ. તોરણિયા બોરણિયા ઊંચા કરીને તમને દેખાડી દીધા. શોભાનું ભાઈ મૂડ થોડું બગડી ગયું છે, કારણ કે ભાઈ થોડાક એને હેર નથી ગમ્યા, પણ ભાઈ કોઈ વાંધો નહીં, ગમે હું નહીં. મમ્મીને ગમ્યા એટલે બધાને ગમી ગયા. કેમ મમ્મી? तो चलो अभी हम जाते भाई हसू मामा के घर पे और वहाँ जाके भाई देखते हैं क्या होता है सीन. અમે આવી ગયા છીએ પાછા મામાને ત્યાં બેસીને અને અત્યારે જુઓ જો રામભાઈ ભાઈ મસ્ત રમે છે અને મમ્મી એની સેવામાં હાજર છે. શોભા પોતા લઈને આટા મારી રહી છે અને રામભાઈનું ડિનર અહીંયા કમ્પ્લીટ કરવાનું બાકી છે. ભાઈ રામભાઈને જમાડતા હતા તો જમતા જમતા ભાઈ શું કરી રહ્યો પછી રમતે ચડી ગયો ને શોભા પોતા મારવામાં ચડી ગઈ ને મમ્મી દૂધ ગરમ કરી દીધી. એ આવીને પછી રામભાઈ સાથે રમવા માંડીને હું બેઠો ભાઈ સોફે. અત્યારે રાતના વાગી ગયા છે 11:15. મમ્મી અને શોભા જતા રહ્યા છે રૂમમાં રામભાઈને લઈને સુવડાવવા માટે. અને ગાઈઝ આવતીકાલે છે શોભાનો બર્થડે. તો ભાઈ આપણે મસ્ત એવી બ્લિંકિટમાંથી કેક ઓર્ડર કરી દીધી છે. શોભાની અંદર જતા રહ્યા છે એટલે ભાઈ બેસ્ટ ટાઈમ રાખ્યો છે. હમણાં બ્લિંકિટવાળો આવશે, આપણે કેક લઈને સંતાતા મૂકી દઈશું ફ્રીજમાં. અને ગાઈઝ આપણે 12 વાગે બર્થડે વિશ કરવાની છે. હવે જોઈએ છે કેવું રિએક્ટ હોય છે શોભાનું. હું તમને આગળ બતાવતો રહીશ. બ્લોગમાં મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો. 12 વાગવામાં ગાઈઝ ખાલી બાકી છે 2 થી 3 મિનિટ. અને ભાઈ મમ્મી પણ અત્યારે હજુ જાગે છે. જોવો છો ઈશાનભાઈ અમારે આવી ગયા છે.
કમ્પ્લીટ ટાઈમ પર. અને ભાઈ એકવાર હું તમને કેક બતાવી દઉં ભાઈ, જોરદાર. તો ગાઈઝ વાડીલાલની કસાટા કેક મંગાવી હતી અમે, જે ભાઈ બ્લિંકિટવાળા ભાઈ હમણાં જ દઈને ગયા. ભાઈ એક નંબર કેક છે. આ મેં પહેલાં મારા બર્થડેમાં અથવા આ ઈશાનના બર્થડેમાં મંગાવી હતી, જેનો ભાઈ અમને ખૂબ જ મસ્ત રિસ્પોન્સ ને ફ્લેવર ને બધું ટેસ્ટ બેસ્ટ લાગ્યો હતો. તો શોભા માટે પણ એવી જ મંગાવી છે. તો આને લઈને અત્યારે જઈએ રૂમમાં, અને ભાઈ રામભાઈ ઉઠી જવાનું હોય તો ઉઠી જાય, ને કંઈ વાંધો નહીં. અત્યારે લઈને જઈએ અને શોભાને આપીએ સરપ્રાઈઝ. કેમ થાય મમ્મી? કેમ ઊંધી 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 લેતો આવું કેક હવે. ચાલો ગાઈઝ આપણે જઈએ અંદર. લાઇટ કરી તું અંદર જઈને. ભાઈ ઓલો આઈસ્ક્રીમનો ડબ્બો છે ભાઈ, આ પણ આઈસ્ક્રીમ કેક છે. એક ચાકુ ઈશાન લેતો આવશે. તો બધી બે લાઇટો કરજે. તો મમ્મી અત્યારે કરે છે લાઇટ ઓન, અને શોભા સૂઈ ગઈ છે. ઓ માય ગોડ, જોજો કેટલી ભોળી લાગે છે મમ્મી. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ શોભા, હેપી બર્થડે ટુ યુ. હલતી નથી કેમ મમ્મી? લે ઊભી થા. લાલ ચાલો 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 કેક કટિંગ કરો. જોજો ગાઈસ, કોઈ જ રિસ્પોન્સ નો આપ્યો ભાઈ અમારી બહુએ. આમ તો કઈ બર્થડે શું કહેવાય, બર્થડે ડે હોતા હશે. જોજો મમ્મી હજી ચીટલા ભરે છે ને ત્યારે તો ઊભી થાય છે. હું કહેતું મમ્મી પિન મારે હિચકાવતી હિચકાવતી હુઈ ગઈ હતી કે તું હિચકાવતી હતી? તારી પહેલા હુઈ ગઈ હતી રૂમમાં એવા ભેગું. વાહ, જોજો ગાઈસ, અડધી નીંદરમાં ઉઠાડી. આપણે લઈ લીધું છે ભાઈ બટર ચોપડવાનું. હા, આપણે તો જાગું શું કરશું, નીંદર કરી લીધી. આ આટલા માટે લાવ્યો છું કારણ કે ગાઈઝ આનાથી પરફેક્ટ કપાશે. ઓલા ચાકા ભાઈ બધા વળી જશે, આઈસ્ક્રીમ કેક રહી કે નહીં એટલા માટે. તો લ્યો ચાલો કાપો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ શોભા, હેપી બર્થડે ટુ યુ. યે તાળી પાડો મમ્મી. ભાઈ જોરદાર. ઈ ઉઠી જાય તો અમારે કાંઈ જ ભાઈ લેવા દેવા છે નહીં. ઈશાનભાઈ પણ અત્યારે મસ્ત ફ્રેશ થઈ ગયા છે. અને ભાઈ પહેલા તો એ ઉઠી ગયો. રામ ઉઠી ગયો ભાઈ. ભાઈ હવે હું મમ્મી હવે ખાઈ લે નહીં શાંતિથી. પેલું બટકું જઈ રહ્યું છે ભાઈ મમ્મીને. ક્યાં બાત હે, અરે વાહ. હાપ મમ્મી કહેતો હાપ. તને ટેવ પડી ગઈ છે ને ભાઈ હાપ કરવાની. હોઈ જાય તો હવે મારો વારો, રાઈટ? વાવ. ઈ ક્યાં ફતવા ગયો? અહીંયા અમારે રામભાઈને સુડાવવાની પ્રક્રિયા ચાલે છે. મમ્મી હિંચકો નાખે છે અને ઈશાનભાઈ ને શોભા અને ભાઈ કેક એન્જોય કરી રહ્યા છે. પછી આપણે વૈયા જઈએ હોલમાં કેક દાબી બેઠા બેઠા બધા. ઓકે, એની હાટું રાખશું ને આપણે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. અરે વાહ, ચાકા જામ. હા તો રહેવા જો. શરદી થઈ જાય તો ખાય બધા કરતા જાજુ લેવું છે. તો ગઈ જैसे कुछ मस्त केक कट हुई है अभी भाई. केक लेके अरे भाई हिंदीમાં નહીં ગુજરાતીમાં અત્યારે ભાઈ જતા રહીએ કેક. વાહ ઈશાનભાઈ વાહ. કેક લઈને જતા રહીએ ભાઈ હોલમાં અને દાબીએ પેટ ભરીને. હરખ પદુડીને અત્યાર સુધી નીંદર આવતી હતી અને કેક ભાળીને આવી ગઈ કેક ખાવા માટે. તો ગાઈઝ રામભાઈને ને અને પપ્પાનું ભાઈ અલગ મૂકી દીધું છે કારણ કે પપ્પા અત્યારે ખાઈ રહ્યા છે અને રામભાઈને કાલે સવારે ખવડાવી દેશે. બાકી ભાઈ ચાકા જામ કેક છે તો ભાઈ કેક પેલા ફિનિશ કરીએ. ઈશાનભાઈ શું કેવું તમારું? કેવી છે કેક? ચાકા જામ. ક્યાં બાત હે. આઈસ્ક્રીમ. તો શોભા જણાવો કેવી લાગી કેક તમને? થેન્ક યુ. ઓહો વેલકમ વેલકમ. માય પ્લેઝર માય પ્લેઝર. તો ગાઈઝ પહેલા તો કેક ફિનિશ કરીએ. તો ગાઈઝ કેક તો હતી ભાઈ એકદમ મસ્ત ચાકા જામ. અને ભાઈ આવી રીતના કંઈક શોભાનો બર્થડે વિશ કર્યો આપણે. ભાઈ શોભા તો સૂઈ ગઈ હતી તમે આગળ જોયો પ્રમાણે. તો ભાઈ મસ્ત એવો સરપ્રાઇઝલી થઈ ગયો હતો.
ભાઈ કંઈ જ ફિક્સ નહોતું, પણ હું જ્યારે ઘરે આવ્યો ને મામાના ત્યાંથી બેસીને પછી મને આઈડિયા આવ્યો કે ભાઈ આવું કંઈક કરીએ. મેં ઈશાનને ફોન કર્યો કે કેક લાવવી છે, તો ઈશાન કે મારે લેટ થશે. ઈશાન જસ્ટ હજી હમણાં જ આવ્યો હતો ભાઈ, લગભગ 11:55 તો ભાઈ કોઈ જ મેળનું ન થાત. પછી મેં બ્લિંકિટમાંથી ઓર્ડર કરી દીધો અને ભાઈ આપણી પાસે બેસ્ટ ઓપ્શન હતા ને જે આઈસ્ક્રીમ કેકના જ હતા. પછી મેં એ જ મંગાવી દીધી, કારણ કે ભાઈ બીજા તો હું ત્યાં જઈને જોઈએ ને તો આપણને ખબર પડે કે એ બધી કેક કેવી છે. તો આવી રીતના કંઈક મસ્ત આઈસ્ક્રીમ કેક મંગાવી અને ભાઈ શોભાનો બર્થડે વિશ કર્યો. તો ગાઈસ તમે પણ શોભાને બર્થડે વિશ કરી દેજો અને સાથે સાથે કોમેન્ટમાં જણાવજો કે કેવી લાગી સરપ્રાઈઝ. એટલું બધું કંઈ ખાસ નહોતું, પણ જેવી હતી ભાઈ એવી આવી. સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ કહેવાય, નાની કે મોટી. તો ગાઈસ આજના વ્લોગને પણ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ, કારણ કે ભાઈ થઈ ગયું છે લેટ, 12:30 જેવું થઈ ગયું છે. અને હવે મારું આ ટકલું બોસ લુક કેવું લાગ્યું છે પણ જરી કોમેન્ટ કરીને જણાવી દેજો. તો ગાઈસ આઈ હોપ કે આજનો વ્લોગ તમને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.